નમસ્કાર. આપણે માર્કેટમાં તેજી અને મંદીની વાત કરતા હોય છે. બહુ જ અલગ અલગ માર્કેટમાં બહુ જ અલગ અલગ પરિસ્થિતિ હોય છે અને છેલ્લા કેટલાય સમયથી આપણે રત્ન કલાકારોની સ્થિતિ પર પણ બહુ જ આર્ટિકલો વાંચ્યા છે. સાથે જ સુરતમાં કેવી રીતના હીરા ઉદ્યોગમાં મંદી આવી છે અને એના કારણે અનેક લોકોના ઘર છે એ છીનવાઈ ગયા છે અને એ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તો વિસ્તારથી વાત કરવી છે. અનેક એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જેમાં રત્ન કલાકારોએ કઈ જ ઓપ્શન ના બચતા અને એમને એવું લાગ્યું કે જીવનમાં કશું જ બાકી નથી, એટલે એમને જીવ ટૂંકાવા સુધીની ઘટનાઓ પણ આપણે વાંચી છે. સુરત અને હીરા ઉદ્યોગ રત્ન કલાકારોથી એકદમ નજીકથી જોડાયેલા અને આખા ઉદ્યોગને ગ્રો થતા જોનાર એક વ્યક્તિ જે આપણી સાથે જોડાયેલા છે, દિનેશ નાવડિયા. પહેલા તો ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા. અને દિનેશભાઈ, બહુ જ સામાન્ય બાબતથી સમજવું છે કે એક સમય એવો હતો દિનેશભાઈ કે રત્ન કલાકારોને જ્યારે દિવાળી આવે ત્યારે ગિફ્ટ મળતી હતી, કાર ગિફ્ટ આપવામાં આવતી હતી, ઘર ને આ બધા સમાચાર આવતા હતા. એ રત્ન કલાકારોની હાલત અત્યારે ખૂબ ખરાબ છે. એ લોકો પાસે રહેવા માટે, ખાવા માટે પૈસા નથી. ભારતની કોટન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે વિદેશ આધારિત છે. આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને હમ. ઇમ્પોર્ટ કરેલી રફમાંથી જે કઈ કટ પોલિશ થાય અથવા ડાયમંડ જ્વેલરી બને, એનું આપણે 95% એક્સપોર્ટ થતું હોય છે. હમ. દુનિયાની અંદર બે મેઇન કન્ઝપ્શન સેન્ટર છે આપણી માટે, એક ચાઇના અને બીજું અમેરિકા. હમ. બંને કન્ટ્રી મળીને 70 થી 75% કન્ઝપ્શન, એ કટન ડાયમંડ પોલિશ હોય કે ડાયમંડ જ્વેલરી હોય, આ બંને કન્ટ્રીની અંદર સેલ હોય છે. અને બાકીનું 25% જેવું હમ. ઓલ ઓવર વર્લ્ડની અંદર યુરોપિયન કન્ટ્રી આવી જાય, એશિયન કન્ટ્રી આવી જાય કે યુએ આવી જાય. હમ. આ આપણું એક માર્કેટની સિચ્યુએશન છે. પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિ પછી જે પ્રમાણે વર્લ્ડ વાઇઝ હમ. ઇકોનોમિક લેવલ ઉપર જે ફેરફારો થયા, હમ. ખાસ કરીને રશિયા અને યુક્રેનની યુદ્ધની અસર, પછી ઇઝરાયલ અને પેલેસ્ટાઈનની જે કાંઈ યુદ્ધની બધું ચાલી રહ્યું છે એની અસર, ખાસ કરીને કોવિડ-19 પછી ચાઇનાનું જે માર્કેટ ઓપન થવું જોઈએ, માર્કેટ હજુ પણ ઓપન નથી થયું. હમ. એટલે આ બધી ડિમાન્ડો ત્યાંથી જે આવવી જોઈએ એ પ્રમાણમાં ડિમાન્ડો આવતી નહોતી. એના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે કાંઈ કટ એન્ડ પોલિશ તૈયાર થતું હોય એની ડિમાન્ડ વર્લ્ડ વાઇડ ઓછી થઈ. હમ. આ પરિસ્થિતિ છેલ્લા 3 વર્ષથી છે. છતાં પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રત્ન કલાકારોને રોજીરોટી મળી રહે એની માટે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા, મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકો લોસ કરીને પણ રત્ન કલાકારોને કામ આપવા માટે મહેનત કરતા હતા. પરંતુ કન્ટિન્યુટી 3 વર્ષથી આ જ પરિસ્થિતિ હોવાના કારણે હમ. વધારે વિકટ પરિસ્થિતિ અત્યારે ક્રિએટ થઈ છે કે રત્ન કલાકારોને જે પૂરું કામ મળવું જોઈએ હમ. એ પૂરો કામ મળતું નથી. કારણ કે વીકની અંદર 2 રજા, ટાઈમની અંદર કટઆઉટ. એટલે જે હમ. રત્ન કલાકાર 35-40 હજારનું કામ કરતો હોય તો એ આજે 20-25 હજારનું કામ કરે છે. હમ. પણ થોડી પોઝિટિવ બાબત એ થઈ કે સાથે સાથે સીવીડી ડાયમંડ ને એસપી ડાયમંડનું જે મુવમેન્ટ વર્લ્ડ વાઇડમાં ડિમાન્ડ નીકળી, એના હમ. કારણે એ પ્રોસેસની અંદર પણ રત્ન કલાકારો થોડા ડાયવર્ટ થયા અને એમાં પણ રોજી રોટી લોકો મેળવતા હતા. પણ હમ. એની ઇન્કમ ઓફ સોર્સિસમાં ઘટાડો થયો. હમ. હવે આ બધી પરિસ્થિતિની અંદર શહેરી જીવનની અંદર, ખાસ કરીને સુરતની અંદર, આખા ગુજરાતમાં વધારેમાં વધારે રત્ન કલાકારો ક્યાંય ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય તો સુરત સિટીમાં છે. હમ. સુરત સિટી જેવા શહેરની અંદર કોઈ પણ એક સામાન્ય ફેમિલી હોય તો એ હમ. સામાન્ય ફેમિલીને જીવવા માટે મિનિમમ 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો આજે લાગે. લાઇટ હમ. બિલ છે, મકાન ભાડું છે, બાળકોની શૈક્ષણિક ફી છે, હમ. આરોગ્યને લગતા નાના મોટા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, સામાજિક પ્રસંગો આવતા હોય, તો આ બધું જ મેનેજમેન્ટ કરવામાં 35-40 હજાર રૂપિયાનો રત્ન કલાકારને ઇન્કમ હોય ત્યારે એ સુરતની અંદર સારી રીતે પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે. હમ. હવે આ ઇન્કમમાં ઘટાડો છે, રોજગારી જે વાતો થાય છે કે બેરોજગાર છે, એવું નથી. ઇન્કમમાં ચોક્કસ ઘટાડો થયો અને હમ. એના કારણે બધાના આ પ્રોબ્લેમો અત્યારે ક્રિએટ થાય છે. ક્યાંક એવી પણ પરિસ્થિતિ થઈ છે કે કામ નહીં મળવાના કારણે અથવા એમની સ્કિલ વીક હોવાના કારણે આવી પરિસ્થિતિમાં કામ ન મળે અને એક જ વ્યક્તિ ઉપર જયારે ઘર ચાલતું હોય ત્યારે અઘટિત ઘટનાઓ સામે આવતી જ હોય છે ને, એ આપણે ન્યૂઝ પેપરના માધ્યમથી જાણતા હોઈએ છીએ.
તો એકંદરે જોઈએ તો ઇન્ડસ્ટ્રી તો પ્રયત્નશીલ છે જ આ બાબતમાં કે કંઈક ને કંઈક રત્ન કલાકારોને જીવન નિર્વાહ ચાલે એ માટેના પ્રયત્નો કરે છે. પરંતુ હમ વર્લ્ડ વાઇડ જે ડિમાન્ડ નીકળવી જોઈએ, ડિમાન્ડ નહીં હોવાના કારણે પ્રોબ્લેમો ક્રિએટ એમના વધતા જાય છે. પરંતુ એક અપેક્ષા અને આશા પણ અત્યારે સેવાઈ રહી છે કે અમેરિકા લાસ્ટ જો કોઈ કન્ઝપ્શન મોટો કન્ટ્રી હોય એ ચાઇનાથી માલ જાય, યુરોપથી જાય, યુએથી જાય, પણ 75% કન્ઝપ્શન આપણું ફક્ત ને ફક્ત અમેરિકા માર્કેટ છે. હમ આ અમેરિકા માર્કેટની અંદર તેજીનો માહોલ જો આવે અને હમ તેજીના માહોલની અંદર કંઈક ઇકોનોમિકની અંદર અને ડોનાલ્ડ ટ્રમ્પ આવશે એની અપેક્ષા સાથે ઇન્ડસ્ટ્રી પણ અત્યારે કામ કરી રહી છે કે હમ ફરી અમેરિકાની ઇકોનોમી રિફોર્મ થાય અને લોકોની ખરીદ શક્તિ વધે તો હમ ફરી પાછી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ એટલે ડિમાન્ડો થાય કે જે હમ રીતના એશિયન કન્ટ્રીની અંદર લોકોની બચત થાય અને ગોલ્ડ જ્વેલરી પરચેસ કરે એ હમ રીતના યુરોપિયન કન્ટ્રી હોય કે અમેરિકા હોય, આ તમામ વિસ્તારોની અંદર કંઈ પણ બચત થાય તો તરત હમ એ લોકો ડાયમંડની પસંદગી કરતા હોય છે. હમ કોવિડ-19ની પરિસ્થિતિની અંદર ડાયમંડ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ આપણું એક્સોર્ટ થયેલું હમ $43 બિલિયન કે આજ સુધી ક્યારેય નહોતું થયું. એ કોવિડમાં, કારણ કે અમેરિકાના લોકોને પગાર પણ મળ્યો, પેકેજ હમ પણ મળ્યા, ખર્ચાઓ નહોતા, એના હમ કારણે ખૂબ મોટી બચત થઈ અને જેવું માર્કેટ ઓપન થયું, કોવિડમાંથી માર્કેટ બહાર નીકળ્યું અને હમ સીધી ખરીદીનો બચતનો ફાયદો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મળ્યો એટલે હાઈએસ્ટ આપણું એક્સપોર્ટ થયેલું. હમ પરંતુ આ બધા પરિબળોના કારણે અત્યારે મંદીનો માહોલ આ ઇન્ડસ્ટ્રીમાં છે એ ચોક્કસ અમે પણ માનીએ છીએ અને હમ એની માટે પ્રયત્નો પણ છે કે ધીરે ધીરે ફરી આખે રીતના પાટા પર ચડે. દિનેશભાઈ, સતત લાંબુ એટલે તમે જે પ્રમાણે કહ્યું કે બહુ જ લાંબો મંદીનો આખો દોર છે. બધી ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક ક્યારેક મંદી આવતી હોય છે એટલે દરેક સેક્ટરમાં ક્યારેક મંદી આવતી હોય પણ ધીરે ધીરે વેપારી અને બધા જ લોકો ભેગા થાય, ધીરે ધીરે બધી જગ્યાએથી કંઈક નું કંઈક થાય અને પછી એ મંદી દૂર થાય અને નોર્મલ જેમ હોય એવું થઈ જાય. પણ કેટલાય સતત બહુ જ લાંબા સમયથી આપણે એવું સાંભળીએ છીએ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી ચાલુ જ ચાલુ છે. આમ આટલું લોંગ ટર્મ મંદીનું કારણ શું? મેં કીધું અગાઉ, આ જે ડિમાન્ડ વર્લ્ડમાં નીકળવી જોઈએ એ હમ ડિમાન્ડ નહીં હોવાના કારણે અને ખાસ કરીને યુદ્ધની ઇફેક્ટ હમ અમેરિકાને અને ચાઇનાને બધી જગ્યાએ ઇફેક્ટ ઊભી થઈ છે. હવે હમ લોકોની જયારે ખરીદ શક્તિ ઘટી જાય, બચત ન થાય હમ અને પોતાને એક્સપેન્સ વધી જાય, ધારો કે આપણે અમેરિકાની અંદર કોઈ સામાન્ય ફેમિલીની વાત કરીએ તો હમ અમે પણ ઘણા ફેમિલીના સંપર્કમાં હોઈએ છીએ એ લોકો પણ વાતચીત કરતા હોય છે કે હમ જ્યાં $2,000નો ખર્ચો આવતો દર મહિને એ હમ ખર્ચો આજે $3,000 થઈ ગયો છે. હમ હવે લોકોનો જે $1,000 ખર્ચ વધ્યો છે એની સામે ઇન્કમ નથી વધી. હમ હવે એટલે બચત થવાનો તો કઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કારણ કે હમ એને જે ખર્ચની રિક્વાયરમેન્ટ છે એમાં જ પણ ઘટે છે. હમ એટલે આ લોકોની ફુગાવાનો દર હાઈ જવાના કારણે અને ચાઈનાની અંદર કોવિડ-19ની પરિસ્થિતિ પણ માર્કેટની ખૂબ ડાઉન છે ત્યાં, એટલે હમ એ પણ ઓપન નહીં થયું. એટલે વર્લ્ડ વાઇડ જે ખરીદી થવી જોઈએ, ખરીદી નહીં નીકળતા આ અસર મંદીનું વાતાવરણ ઉભું થયું છે. હમ તમે જે પ્રમાણે કીધું દિનેશભાઈ કે મંદીનું વાતાવરણ છે ને આટલા સમયથી રત્ન કલાકારોને બીજી કોઈ સોર્સ ઓફ ઇન્કમ મળે કે એમને ઓલરેડી જે કમાતા હતા એનાથી અડધું તો અડધું પણ પૈસા મળે એટલે એમનું જીવન ચાલે એના માટે પ્રયત્ન થઈ રહ્યા છે. તો પ્રશ્ન એવો છે કે ઉદ્યોગપતિના આવા સમાચાર નથી આવતા એટલે મંદી છે તો ઉદ્યોગપતિને પણ એટલું જ નુકસાન થયું છે. પણ ઉદ્યોગપતિ પડી ભાંગ્યા હોય કે એ સમાચાર ખુબ ઓછા આવે પણ જે નાના રત્ન કલાકારો છે એમની હાલત ખુબ ખરાબ એ સમાચાર પહેલા આવી જાય. હવે બેન થોડીક તમારે પણ સમજવામાં ભૂલ થતી હશે હમ કારણ કે કોઈ કારખાનાઓ બંધ થાય ત્યારે જ રત્ન કલાકારો બેકાર થતા હોય છે. હમ કોઈ વ્યક્તિ પોતાનો ધંધો શા માટે બંધ કરે? હમ કાંઈક એને લોસ થતો હોય, ઇન્કમ ન થતી હોય તો જ વ્યક્તિ ફેક્ટરીઓ બંધ કરે. હમ અને ઘણા લોકોએ આર્થિક સંકળામણ ભોગવી છે, ભાગી પણ ગયા છે, ન્યૂઝપેપરના કટિંગમાં, સોશિયલ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયા બધે કે ભાઈ હમ આને એટલા કરોડનું ઉઠવણું કર્યું, આને એટલા કરોડનું ઉઠવણું કર્યું. કારણ કે રત્ન કલાકારોની સંખ્યા જુઓ તો તે 15 લાખ છે. જયારે હમ વેપારીઓની સંખ્યા તમે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકોની વાત કરો તો 7,000 જ છે. હમ તો 15 લાખ અંદરની સંખ્યામાં બેકારીનો અથવા રત્ન કલાકારોની ઇન્કમમાં તો એની ઇફેક્ટ તરત દેખાય. હવે હમ એની સામે 7 થી 8 હજાર જયારે વેપારીઓ હોય ત્યારે વેપારીઓની અંદર અમારી પાસે કેસો આવતા હોય
ત્યારે અમને ખ્યાલ છે કે એ લોકોને પણ બહુ મોટા પ્રોબ્લેમ હોય છે. આજે બેલ્જિયમ જેવા લોકો ફાઇનાન્સ જે કરતા હોય ત્યાંની હમ પણ તમે ન્યૂઝપેપરમાં મીડિયામાં જોતા હશો કે હમ ત્યાં પણ લોકો ઉઠી જાય છે, લોસ કરે તો ને, કે જે લોકોને ધિરાણ આપ્યું પેમેન્ટ કરી નથી શકતા. હમ એટલે લોકોને લોસ તો બંને બાજુ છે. હાઈએસ્ટ લોસ તો કારખાના સાથે જોડાયેલા મધ્યમ વર્ગના લોકોએ તો પોતાની એટલા વર્ષોની કમાણી પણ લોસ કરી દીધી છે. પરંતુ હમ એક જ કે કંઈક સારું વાતાવરણ ઉભું થાય, ફરી આપણે ધંધામાં રહીએ, એની હમ માટે પ્રયત્નશીલ લોકો છે. જ્યાં સુધી એની પાસે કંઈક સોર છે ત્યાં સુધી લોકો કામ કરે છે. અને પછી આર્થિક રીતે વધારે નુકસાન જતા ઘણા કિસ્સાઓ પેપરમાં આપ વાંચતા હશો કે રોજના એક બે ઘટનાઓ તો અમારી સામે આવતી જ હોય છે. અને ઘણી એવી ઘટનાઓ હોય છે કે ગ્રુપમાં સેટલમેન્ટ થઈ જતું હોય એટલે આપના માધ્યમ સુધી પહોંચતી નથી હોતી. હમ દિનેશભાઈ, આખું આપણે સમજ્યા કે આટલા સમયથી મંદી ચાલે છે. તમને શું લાગે છે કે એમાંથી બહાર આવવાના બીજા કયા પ્રયત્નો હોઈ શકે, એ વેપારી માટે પણ અને રત્ન કલાકારો માટે પણ? પ્રયત્ન તો નથી. ભગવાનને એક જ પ્રાર્થના કરવાની રહે કે યુરોપમાં અને અમેરિકામાં અને ચાઇનાની અંદર ફરી પાછી ઇકોનોમિક રિફોર્મ થાય. હમ ત્યાં જે પ્રમાણે કારોબાર થતો તે કારોબાર ફરી પણ આપણો ત્યાં સ્ટાર્ટ થાય હમ અને ત્યાંનું વાતાવરણ સુધરે. યુદ્ધનું વાતાવરણ વર્લ્ડ વાઇડ જે અત્યારે ફેલાયેલું છે એમાં કંઈક શાંતિ થાય. અને બધાની અપેક્ષા ડોનાલ્ડ ટ્રમ્પ જયારે 4મી જાન્યુઆરી શપથ લઈ અને પદ ગ્રહણ કરશે હમ પછી કંઈક નવું, કંઈક ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પરિવર્તન આવશે એવી અપેક્ષાઓ લોકો સેવી રહ્યા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એક મોટા વેપારી છે. એટલે હમ વેપારી નીતિથી જો આગળ વધે, ધારો કે તો કંઈક વર્લ્ડ વાઇડ ઇકોનોમિકની અંદર બદલાવ આવે અને કંઈક લોકોની બચત વધે, લોકોની ખરીદ શક્તિ વધે, તો ફરી પાછી ડાયમંડ ઇન્ડસ્ટ્રી પાછી પાટા પર ચડતા વાર ન લાગે. હમ સરકાર તરફથી પણ આટલા સમયથી જયારે મંદી ચાલે છે ત્યારે બહુ જ મોટા ઉદ્યોગપતિ અને બહુ જ લોકો એવા છે કે જેમના પૈસા આમાં ઇન્વેસ્ટ છે ને, બધું જ ઇન્વેસ્ટ છે. તો એ વિષય પર તમારું શું કેવું છે કે સરકાર તરફથી પણ શું થવું જોઈએ જો આટલા સમયથી ચાલે છે તો? મેઇન તો આમાં સરકાર બેંકના વ્યાજ ઇન્ટરેસ્ટ ઉપર કંઈક વેપારીઓને રાહત આપી શકે. પરંતુ રત્ન કલાકારોને અત્યારે રાહતનું પેકેજ, કારણ હમ કે ગુજરાતનું ડેવલપમેન્ટ, ગુજરાતનું વિકાસ એ રત્ન કલાકારોને આધારિત છે. હમ આજે આખા સમગ્ર ગુજરાતની અંદર 33% પ્રજા હમ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવતી હોય અને યસ. સરકારના એક પણ પૈસાના ઇન્વેસ્ટમેન્ટ વગર. હમ અને આ પરિસ્થિતિની અંદર સરકારે રત્ન કલાકારોનો ખ્યાલ રાખવાની જરૂર છે. બાળકોની શૈક્ષણિક ફીના માધ્યમથી હોય, આર્થિક પેકેજ ડિક્લેર કરીને હોય, કે જેના પરિવારોએ વડીલ ગુમાવ્યા છે એ પરિવારને સરકારે કંઈક પેકેજ ડિક્લેર કરવું જોઈએ કે જેથી કરીને એમનો જીવન નિર્વાહ ચાલે. કારણ કે હમ એક વખત જો રત્ન કલાકારોને ઇન્ડસ્ટ્રીના મેનેજમેન્ટ અથવા ઇન્ડસ્ટ્રી ઉપરથી ભરોસો ઉઠી જશે તો નવું જનરેશન રત્ન કલાકારોનું ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ક્યારે પણ નહીં આવે. અને જે ખાદ ઉભી થશે હમ જયારે તેજીનો સમય હશે ને રત્ન કલાકારો નહીં મળે ત્યારે હમ ઇન્ડસ્ટ્રીની અંદર રત્ન કલાકારના અભાવના કારણે પણ ઘણા પ્રોબ્લેમો ક્રિએટ થશે. કારણ કે ધીરે ધીરે ધારો કે અહીંયા મેન્યુફેક્ચર લોકોનું ડાયવરિફિકેશન થઈ જાય, બીજી કન્ટ્રીની અંદર પણ સ્ટાર્ટ કરી શકે. એટલે હમ આ સમયે સરકારે કંઈક ને કંઈક પેકેજ ડિક્લેર કરીને રત્ન કલાકારોને મદદરૂપ થવું જોઈએ. ઓકે દિનેશભાઈ, એટલે આખું તમારી સાથે વાત કરી એમાં એટલી સમજ આવી કે સતત ચાલતી મંદી એ માત્ર કોઈ એક માણસ કે બે માણસ પર કે કોઈ એક ઇકોનોમી પર આધારિત નથી હોતી. બહુ જ બધી વસ્તુઓ એમાં જોડાયેલી હોય છે. પહેલા તો થેન્ક યુ સો મચ દિનેશભાઈ, તમે અમારી સાથે બરાબર. જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. અને રોજ જયારે સમાચાર આવે છે કે કોઈ રત્ન કલાકારના જીવનમાં કશું જ બચ્યું નથી અને એના કારણે એને જીવ ટૂંકાવવો પડે ત્યારે ખૂબ આઘાત અને ખૂબ ખરાબ લાગે છે. અને પહેલા પણ આ વિષય પર અમે ચર્ચાઓ કરી છે. હવે આનું સોલ્યુશન અત્યારે અમારા હાથમાં કોઈના પણ નથી. રાહ જોવાની છે, થોડું પેશન્સ રાખવાનું છે અને જે આપણી આસપાસ લોકો છે એમને થોડું મદદરૂપ થવાનું છે. થેન્ક યુ સો મચ દિનેશભાઈ. આભાર. થેન્ક યુ.